તો આગળ આપણે માણસ કઈ વસ્તુ બનાવી શકીએ, કઈ વસ્તુ ન બનાવી શકીએ એ આપણે જોઈ ચૂક્યા હતા. હવે આપણે 124 નંબરના પેજમાં કલ્લોલમાં, તો વિષય કલ્લોલ છે, ધોરણ છે 2, એમાં અહીંયા આપણે 21મું લેક્ચર જોવાના છે. બરાબર, તો આપણે 21મા લેક્ચરમાં અહીંયા જોઈશું કે તમે કદી નદી કાંઠે, દરિયા કાંઠે, તળાવ કાંઠે, વાડી, ખેતરમાં, બજારમાં, શાક માર્કેટમાં, બગીચે ગયા છો? ત્યાં શું શું કરેલું તે અંગે તમારા કોઈ એક મિત્રને જણાવો. ત્યારબાદ વર્ગ સમક્ષ પણ કહો. તમે કોઈ દિવસ ગામડે જાઓ ત્યારે તળાવ કાંઠે, પછી દરિયા કિનારે, દરિયા કાંઠે, વાડીએ, ખેતરમાં, બજારમાં, શાક માર્કેટમાં કે બગીચામાં ક્યાંય પણ ગયા હોય તો તમારા મિત્રને કહો તમે ત્યાં જઈને શું શું કરેલું, ક્યાં મજા કરેલી, એ બધી વાતચીત મિત્ર સાથે કરવાનું કહે છે. અહીંયા છે, બાળા રાજા દરિયા કાંઠે ફરવા જશે ત્યારે શું શું કરવાના છે એ તમને ખબર છે? તમે પોતે નદી કાંઠે, દરિયા કાંઠે કે જ્યાં પણ ફરવા ગયા હતા ત્યારે શું શું કરેલું એ પણ તમને ખબર છે. નીચેના કોઠામાં લખો. ગીતમાં બાળા રાજા દરિયા કાંઠે શું શું કરવાના છે અને તમે જ્યાં ગયા હતા ત્યાં તમે શું શું કર્યું હતું. હવે તમે ફરવા ગયેલા દરિયા કાંઠે એટલે તમે ત્યાં કેવી મસ્તી કરેલી એ કહો. અને અહીંયા જે બાળા રાજાનું ગીત હતું એ બાળા રાજાએ શું કરેલું છે, શું કરવાના છે એ આપણે અહીંયા જણાવીશું કોઠામાં. તો અહીંયા છે, આ બાળા રાજા કરશે અને આ અહીંયા તમે શું કરેલું એ વર્ણવવાનું છે. તો બાળા રાજા છે એ શંખલા શીપલા વીણવાના છે. તો તમે અહીંયા શું શું કરેલું? તો અમે જ્યારે એટલે કે નદી કિનારે ફરવા ગયેલા તો ગોળ ગોળ પથ્થર વીણેલા એમ કહી શકાય. પછી અહીંયા બાળા રાજા દરિયા કાંઠે રમશે અને અહીંયા તમારે લખવાનું છે રેતીના અમે ઘર બનાવશે. અહીંયા છે માળા બનાવશે. દરિયા કાંઠે બાળા રાજા માળા બનાવશે અને અહીંયા આપણે પાણીમાં છબછબિયા કરેલા જ્યારે ફરવા ગયેલા ત્યારે. મોજામાં સાથે બાથ ભીડશે બાળા રાજા અને અહીંયા આપણે લખવાનું છે દરિયા કાંઠે રમીશું અમે, રમેલા ત્યાં ગયા હતા ત્યારે. પાણીમાં છબછબિયા કરેલા બાળા રાજાએ અને અહીંયા તમે અમે દરિયા કાંઠે ઘર બનાવેલા એમ લખવાનું છે. તો આ કોઠો પણ તમારે તમારી નોટમાં સારા અક્ષરે લખી લેવાનો છે. બરાબર, તો અહીંયા ચિત્ર જુઓ અને રંગ પૂરો અને લખો. અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, એ ચિત્રને જોવાનું છે અને એમાં સરસ મજાના તમને જે કલર ગમે એમાં તમારે રંગ પૂરવાના છે. તો ચિત્ર જુઓ અને રંગ ભરો. એટલે અહીંયા તમારે શું, તો અહીંયા એક સરસ મજાની ટીવી છે, એ ટીવી તમારે કલર કરવાનો છે. અહીંયા ટેબલ પર કલર કરવાનો છે. જ્યાં સોફા છે આખા એમાં. પછી એના પપ્પા ચા આપે છે, એની મમ્મીના હાથમાં મોબાઈલ છે. અહીંયા દાદા છોકરીને વાર્તા કહે છે અને છોકરી શાંતિથી સાંભળે છે અને ખુશ થાય છે. તો આ બધું ચિત્રનું વર્ણન કરવાનું છે. તો આ ચિત્ર શેનું છે? તો આ ચિત્ર હોલનું છે, બેડરૂમનું નથી એમ અહીંયા વર્ણન કરવાનું છે. તો અહીંયા નેક્સ્ટ પેજ જો આપણે જોઈશું, ચિત્રમાં આ છે. તો ચિત્રમાં શું શું છે આપણે અહીંયા ભણીશું. આ ચિત્રમાં બેડરૂમ છે, સાચું છે? નહીં, આ બેઠક રૂમ છે. શું છે? બેઠક રૂમ છે. તો અહીંયા બેઠક રૂમ લખવાનું છે તમારે. દાદા પછી બીજું શું છે? તો અહીંયા બેડરૂમ કાઢી દેવાનું છે ને અહીંયા તમારે બેઠક રૂમ લખવાનો છે. બરાબર, પછી બીજામાં શું છે? દાદા વાર્તા કહે છે અને મુન્ની છે છોકરી એ વાર્તા સાંભળે છે. મમ્મી સોફા પર બેઠી છે, મમ્મી મોબાઈલ જોવે છે અને પપ્પા મમ્મીને ચા આપે છે. આખા ચિત્રનું વર્ણન અહીંયા તમારે કરીને લખવાનું છે. બરાબર, પછી અહીંયા શું છે? હવે શિક્ષકના પ્રશ્નોના આધારે તમે જે ફેરફાર કરવાનું કહો તે ઉદાહરણ પ્રમાણે લખો. અહીંયા દાદા છાપું વાંચતા હતા.
તો અહીંયા મુન્ની છે એ શું કરે છે અહીંયા આપણે તો એ વર્ણવાનું છે. જુઓ, દાદા છાપું વાંચતા હતા અને હું વાર્તા સાંભળતી હોઉં. પપ્પા એટલે તમારે આ ચિત્રમાં ફેરફાર કરવા હોય તો તમે કરી શકો છો. જેમ કે પપ્પા ચા આપે છે એની જગ્યાએ મમ્મી ચા આપતી બનાવી શકાય. કોઈ દિવસ પપ્પા ચા આપે નહીં, એ રીતના પણ તમે બનાવી શકો છો. અને દાદા છાપું વાંચતા હોય, હું વાંચતી હોય અથવા હું ટીવી જોતી હોય, કંઈ પણ તમે અહીંયા જાતે બનાવીને લખી શકો છો. તો અહીંયા જુઓ, અહીંયા શું કહ્યું છે? દાદા છાપું વાંચતા હોય, હું વાર્તા સાંભળતી હોઉં અને પપ્પા સોફા પર બેઠા હોય, મમ્મી દાદાને ચા આપતી હોય, પપ્પા ટીવી જોતા હોય, મુન્ની દાદાની બાજુમાં બેઠી હોય, એવું અહીંયા જાતે વર્ણન કરેલું છે. બરાબર. તો આપણો 128 અહીંયા નંબરનું પેજ આપણો એટલે કે 9મો પાઠ આપણો પૂરો થાય છે. તો તમારે આ આખું પેજ તમારી નોટમાં કલરોની લખી લેવાનું છે. બરાબર. અને આ ચિત્રમાં કલર પૂરી લેવાના છે. અને આ કોઠો પણ લખવાનો જે છે અહીંયા લખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. તો આપણે આજે અહીંયા પૂરો થયો 9મો પાઠ અને આપણે 10મો પાઠ આજે સ્ટાર્ટ કરીશું આમાં ને આમ જ. તો 10મો પાઠ છે કામ કરીએ કલક કલક. શું છે? કામ કરીએ કલક કલક. એટલે અહીંયા ચાલો આપણે ગાઈએ ગીતડું. તો અહીંયા સરસ મજાનું ગીતડું આપ્યું છે. કેવું સરસ મજાનું બગીચાનું ચિત્ર આપેલું છે. તો અહીંયા તમારે સરસ મજાનું ગીતડું આપેલું છે. તમે જોઈ શકો છો અહીંયા ગીતડું છે. બરાબર. અને આ સરસ મજાનું બગીચાનું છે. તો આપણે પહેલાં ગીતડું જોઈશું એટલે બધી ખબર પડી જશે. તમે બધા તમારી ચોપડીમાં ધ્યાનથી જુઓ તો તમને આમાં નહીં દેખાય અને ચોપડીમાં ગીતડાના શબ્દો દેખાશે. બરાબર. તો ચલો. બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, નાના છોડવાને પાણી પાવ પાવ પાવ. બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, નાના છોડવાને પાણી પાવ પાવ પાવ. આંબાની ડાળે ટોકે કોયલડી, કોયલની સાથે ગાવ ગાવ ગાવ. ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા. હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં. હરિયાળા બાગમાં નાચે છે મોરલો, હરિયાળા બાગમાં નાચે છે મોરલો. મોરલો બોલે મેં આવું આવું આવું. બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, બા પેલા બાગમાં દોડી દોડી જાઓ. કેવું સરસ મજાનું ગીતડું છે. તમને પણ ગાવાની અને સાંભળવાની મજા આવી ને? તો અહીંયા આપણે ગીતડાના શબ્દો સાંભળી લઈશું. બા, જો અહીંયા છોકરી શું કહે છે? આ બા છે એના દાદી છે અને બંને બગીચામાં ઊભા છે. તો શું કહે છે છોકરી? બા પેલા બાગમાં દોડી દોડીને હું જાઉં તો ત્યાં જઈને હું નાના છોડવાને પાણી પાવ પાવ પાવ. કે બા, હું આ બગીચામાં જાઉં અને આ બધા નાના છોડ છે એને હું પાણી પાવ. બા, જો આંબાની ડાળે ટવકે કોયલડી. બા, જો એક આંબો છે એમાં કેવી સરસ મજાની કેરીઓ આવેલી છે અને એની ઉપર બેઠી છે કોયલડી. કોયલડી ટવકે છે. કોયલનો અવાજ કેવો હોય? મીઠો હોય. બરાબર. કોયલ બોલે ત્યારે સાંભળવું આપણને બહુ ગમે. એટલે હું કોયલનો અવાજ સાંભળવા જાઉં અને કોયલ જેવું બોલે હું ગાવ ગાવ ગાવ. એટલે કે કોયલની સાથે હું પણ કોયલના જેવું ગઈશ એટલે કે બોલીશ. ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં. એટલે અહીંયા નાના મસ્ત ફૂલડા છે એની ઉપર કેવા સરસ મજાના પતંગિયા ઉડી રહ્યા છે. તો હું પતંગિયાને પકડવા જાઉં બા એમ. પછી એ નીચે છે
હરિયાળા બાગમાં નાચે છે મોરલો. એટલે હરિયાળા એટલે જો બધી જગ્યાએ લીલું લીલું. અહીંયા લીલો બગીચો છે, સરસ મજાના ફૂલ છે કોણા કોણા. અહીંયા સરસ મજાનું લીલું ઘાસ છે, સરસ મજાનો આંબો છે, એમાં મોર નાચે છે, ઝાડ છે, અહીંયા ફૂલડા કેટલો સરસ મજાનો લીલો હરિયાળી ભરેલો બગીચો છે. તો એ હરિયાળા બાગમાં નાચે છે મોરલો. તો મોર જ્યારે એના પીછા ચડાવે છે અને નાચ કરે છે એ જોવા માટે હું જાઉં બા, એવું કહે છે. મોરલો કહે છે કે મ્યાઉ. મોર કેવું બોલે? મ્યાઉ. બિલાડી જેવું ના બોલે. જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે ત્યાંથી તમારે સાંભળવું તો ટવકે મોરલો, ત્યારે ટેહુક અને જ્યારે વરસાદ આવવાનો હોય એટલે મેઆવ એવું બોલતો હોય છે. બરાબર. તો આ સરસ મજાના ગીતડામાં તમને મજા આવી હશે અને તમારે આ ગીત છે એ આખું તમારી નોટમાં લખી લેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે નેક્સ્ટ પેજ જોઈશું. અહીંયા છે વાતચીત. તમને શું કરવું બહુ ગમે છે? તો અહીંયા ગીતડામાં તમને સૌથી વધારે શું ગમે છે? કોયલ સાથે બોલવું, મોર સાથે નાચવું, કે છોડને પાણી પાવું ગમે છે? જે ગમે અહીંયા લખી શકાય. તમે રિસેસમાં શું કરો છો? જ્યારે રિસેસ પડે છે ત્યારે તમે શું કરો છો? તો અમે થોડો નાસ્તો કરીએ છીએ, પછી અમે ટોયલેટ પાણી કરીએ છીએ અને ફ્રેન્ડો જોડે વાતો કરીએ, બહુ બધી મસ્તી કરતા હોઈએ છે. તમે રજાના દિવસે શું કરો છો? તો જ્યારે રવિવારની રજા હોય એટલે તમે શું કરો છો ઘરે એ અહીંયા કહેવાનું છે. તમારા આ કામ કોણ કરે છે અને જે કરતું હોય એની ઉપર ટીક કરો. આપેલ જગ્યામાં બીજા કામ પણ લખો. તો સરસ મજાનો કોઠો આપે છે, તમારે અહીંયા જોવાનું છે ધ્યાનથી. ચોપડીમાં પણ તમે 130 નંબરનું પેજ કાઢો અને જુઓ. કામ કોણ કરે? મમ્મી, પપ્પા, દાદા, દાદી, હું પોતે કે બીજું કોઈ. જે કામ કોઈ કરતું હોય એમાં ટીક કરવાનું છે. બરાબર. તો અહીંયા છે વાળ ઓળવા. એટલે કે તમારા માથાના વાળ કોણ તમને ઓળાવી આપે છે? મમ્મી, પપ્પા, દાદા, દાદી. જે તમને ઓળાવે અને તમે જાતે ઓળાવતા હોય તો તમે એ રીતના ટીક કરો. તો અહીંયા મમ્મી ઓળાવતી હોય તો મમ્મીના ખાનામાં, અહીંયાને હું જાતે ઓળાવું હું પોતે, તો અહીંયા હું પોતેમાં ટીક કરો. બૂટ મોજા પહેરવા કોણ પહેરાવે છે તમને બૂટ મોજા? મમ્મી પહેરાવે છે કે હું પોતે? તો હું પોતેમાં ટીક કરો. અને હું મમ્મી પણ પહેરાવતી હોય તો ત્યાં પણ કરો, અને મમ્મી ના પહેરાવતી હોય તો ત્યાં ટીક નહીં કરવાનું. પછી નાહવાનું. જાતે નાહો છો કે મમ્મી? તો મમ્મી પણ અમુક વાર નવડાવે છે અને જાતે પણ નાહો છો તો બંનેમાં ટીક કરો. કપડાં પહેરવા તો જાતે, અહીંયા ટીક કરો. દફતર ગોઠવવું તો અહીંયા જાતે કરતા હોય તો જાતે, અને જો પપ્પા ગોઠવી આવતા હોય તો પપ્પાના ખાનામાં ટીક કરી શકે. લેસન કરવું તો લેસન તો જાતે જ કરતા હશો એટલે અહીંયા હું પોતેમાં ટીક કરું. નાસ્તાનો ડબ્બો ભરવો તો એ મમ્મી ભરી આપે છે અને કોઈ દિવસ દાદી પણ ભરી આપે છે. મોઢું ધોવું તો મોઢું હું જાતે ધોઉં છું તો અહીંયા હું પોતેમાં ટીક કરો. પછી જમવું તો અમુક વાર મમ્મી જમાડે છે, અમુક વાર દાદી જમાડે, અને અમુક વાર હું પોતે જમતો હોય તો ત્રણેયમાં ટીક કરવાનું છે. બરાબર. એ પ્રમાણે પછી અહીંયા તમે લખી શકો છો કે અહીંયા બગીચામાં પાણી નાખવું, તો અહીંયા બગીચામાં પાણી નાખવું તો કોણ નાખે છે? તો હું પોતે પણ લખી શકાય છે. બરાબર. પછી જ્યારે બહારથી તમે તમારી મમ્મી પપ્પાને મદદ કરાવો તો તમે હું પોતે મદદ કરાવું છું એમ પણ અહીંયા લખી શકાય છે. કંઈ પણ અહીંયા નવું વાક્ય તમારે બનાવવા હોય તો બનાવીને ટીક કરી શકાય છે. તો તમારે આ કોઠો ચોપડીમાં પૂરી લેવાનો છે અને તમારી નોટમાં આ કોઠો બનાવીને લેશનમાં પણ કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા સુધી આપણું પેજ પૂરું થયું. નેક્સ્ટ પેજમાં આપણે થોડું જોઈશું. તો 130 નંબરનું પેજ આપણું પૂરું થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.